રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ જીવ જીતસુ કરતા જોવા મળે છે. એક્સ પરની પોસ્ટના અંતે તેમણે લખ્યું છે, ભારત ડોજો યાત્રા કમિંગ સૂન. ડોજો એટલે માર્શલ આર્ટ્સનું ટ્રેનિંગ સેન્ટર અથવા સ્કૂલ, જ્યાં સેલ્ફ ડિફેન્સ માટે વિવિધ માર્શલ આર્ટ્સ શીખવવામાં આવે છે. આ પોસ્ટ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાહુલ ટૂંક સમયમાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ માટે કોઈ પહેલ કરવા જઈ રહ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જ્યારે અમે હજારો કિલોમીટરની યાત્રા કરતા હતા, ત્યારે અમારી શિબિરમાં દરરોજ સાંજે જીવ જીત્સુ પ્રેક્ટિસનો નિત્યક્રમ હતો. ફિટ રહેવાની આ એક સરળ રીત છે, પરંતુ તે ટૂંક સમયમાં જ એક કોમ્યુનિટી એક્ટિવિટીમાં ફેરવાઈ ગઈ. અમે જે શહેરમાં રોકાતા ત્યાં યાત્રામાં ભાગ લેનારા લોકો અને તે શહેરોના યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીઓ જોડાતા હતા. અમારો હેતુ આ યુવાનોને આ સૌમ્ય કલાની સુંદરતા જણાવવાનો હતો. ધ્યાન એ જીવ જુત્સો આઈકીડો અને નોન વોલિયન્ટ કોમ્બિનેશન છે. અમે ઈચ્છીએ છીએ કે તેમનામાં હિંસાને બદલે જેન્ટલનેસ હોય, જે તેમને વધુ દયાળુ અને સુરક્ષિત સમાજ બનાવવામાં મદદ કરી શકે. આ રાષ્ટ્રીય ખેલ દિવસ પર હું તમારા બધા સાથે મારો અનુભવ શેર કરવા માંગુ છું. આશા છે કે તમારામાંથી કેટલાક જેન્ટલ આર્ટની પ્રેક્ટિસ કરવા માટે પ્રેરિત થશે. ભારત જોડો યાત્રા ટૂંક સમયમાં આવી રહી છે. જોડો એક પ્રકારની માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ સ્કૂલ છે, એક એવી જગ્યા જ્યાં લોકો જુડો, કરાટે અથવા અન્ય કોઈ માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરે છે. જાપાનીઝમાં ડોજોનો અર્થ થાય છે જવાનો રસ્તો. સૌથી જૂના ડોજો બૌદ્ધ મંદિરોની અંદર બનેલા હતા. ત્યાં સઘન તાલીમ આપવામાં આવતી હતી, જેમાં કેન્ડોની માર્શલ આર્ટની સાથે સાથે મેડિટેશનનો સમાવેશ થતો હતો.